ઓબ્જેક્ટિવ શું છે આ પેપર લેવાનો. જો આ ઓબ્જેક્ટિવ વાંચીને જાવ ને તોય તમને આઈડિયા આવે કે એસે લખવાનો, આ ચેક કરવાનો, એમની પાસે તમારી પાસે એસે લખાવવાનો મતલબ શું છે અને માર્ક્સ કઈ રીતના આપશે. એબિલિટી ટુ કમ્પોઝ અ વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ, મતલબ કે તમારો એસે છે ને એસે ઉપર છેલ્લી વાતો ના હોય, ખાલી વેલ આર્ગ્યુડ એટલે સારી રીતે દલીલ થયેલી હોય. તમે જે પણ વાત મૂકો ને એની દલીલ તમારી પાસે હોવી જોઈએ, એનો ડેટા હોવો જોઈએ, એનું કંઈક રેફરન્સ હોવો જોઈએ, આર્ગ્યુ તમારી વેલ હોવી જોઈએ. એબિલિટી ટુ એક્સપ્રેસ કોહેરન્ટલી એન્ડ સિક્વન્શિયલી, આપણે હંમેશા કહેતા હોય છે નિબંધનો જ્યારે પણ લેક્ચરમાં અથવા તો ક્યાંય પણ ગાઈડન્સમાં હોય ને, ક્રમબદ્ધતા જાળવી રાખવી. અને આ સિલેબસમાં, જૂના સિલેબસમાં પણ લખે છે, નવા સિલેબસમાં પણ એમણે લખ્યું છે. એસેમાં ક્રમબદ્ધતા નહીં હોય ને તો માર્ક્સ નહીં આપે તમને, કારણ કે તમને મજા આવે ત્યાં ઉઠાવીને તમે લખી દો જે પણ તમને યાદ આવે, એ ના ચાલે. અને ઓરિજિનાલિટી ઓફ થોટ્સ, મતલબ કે તમારા પોતાના વિચારો, નિબંધમાં બીજાના વિચારો કોપી ના હોય. એટલે નિબંધ આખો એવો ના હોય કે ગાંધીજીએ આવું કીધું હતું, ગાંધીજીનો મત આ હતો, સરદાર પટેલનો મત આ હતો. આખા નિબંધમાં તમે કોટ્સ લખી નાખો અથવા તો કોઈ બીજાએ વિચારો જે કર્યા હોય એ જ લખી નાખો. એની વિચારો તમારા છે, આ વિષયને તમે શું વિચારો છો, આ વિષયમાં તમારા શું અંગત વિચારો છે એ મુજબ તમારા, એટલે ઓરિજિનાલિટી ઓફ થોટ. આ જૂના સિલેબસમાં પણ હતું, નવા સિલેબસમાં પણ છે.